પ્રભુના નામને ધન્યવાદ આપીએ, ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનું ભજન શરૂ કરીએ. એ પ્રભુ મારા હોઠ ઉઘાડ એટલે મારું મુખ તારી સ્તુતિ પ્રગટ કરશે. ઈશ્વરના યજ્ઞો તો રાખ મન છે, એ ઈશ્વર તું રાખ નમ્ર અને ધિક્કારીશ નહીં. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો આ સમયમાં આશીર્વાદિત જ કરો. તમારું ભજન કીર્તન આત્માથી સતત કરીએ. તમને ધન્યવાદ આપીએ, તમને માન આપીએ, તમને મહિમા આપીએ અને સ્તુતિ આરાધના કરીએ. એવી આશીષ આપજો, કારણ કે તમે દયાળુ છો, તમે કૃપાળુ છો, અદ્ભુત મંત્રી છો, રાજા છો, ઉદ્ધાર કરતા છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો જય જયકાર કરીએ છીએ, તમને ધન્યવાદ આપીએ છીએ, તમને માન ગૌરવ આપીએ છીએ. માટે તમારું ભજન કરવા અમારી સહાય કરો, અમારી મદદ કરો, અમારા અંતરચક્ષુને ખુલ્લા કરીએ. તમે જ મહિમા પામજો, તમે માન પામજો. ઈશ્વરનો જય, ઈશ્વરને ધન્યવાદ કરો. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપીએ અને પ્રભુને માન પણ મળે, મહિમા પણ મળે. ખાસ ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુના પરાક્રમમાં 76 નંબરનું ગીત ગાઈને પ્રભુને ધન્યવાદ આપીએ. સ્વરે સુખ તે મૂકી દીધું માનવ દુઃખ નિહારી. સ્વરે સુખ તે મૂકી દીધું માનવ દુઃખ નિહારી. નભથી ફૂલગની ચોખાઈ, નભથી ફૂલગની ચોખાઈ છે કથાયો તું ખાલી. જય જય ખ્રિસ્ત દયામય સ્વામી, ખ્રિસ્ત દયામય સ્વામી. જય જય ખ્રિસ્ત દયામય સ્વામી. તું ધન્યવાદ છતાં નિર્ધન થઈ આવ્યો આ જગમાં. તું ધન્યવાદ ને છતાં નિર્ધન થઈ આવ્યો આ જગમાં. સ્વર્ગ ભુવન નો રાજકુંવર, સ્વર્ગ ભુવન નો રાજકુંવર દીનપણાને ગ્રાહી. જય જય ખ્રિસ્ત દયામય સ્વામી, ખ્રિસ્ત દયામય સ્વામી. જય જય ખ્રિસ્ત દયામય સ્વામી. માતા મરિયમ પેટે જન્મી માનવ દેહ તે ધારી. માતા મરિયમ પેટે જન્મી માનવ દેહ તે ધારી. નમ્ર ભાણે પોળી વહલા, નમ્ર ભાણે પોળી વહલા કોમળ કાયા તારી. જય જય ખ્રિસ્ત દયામય સ્વામી, ખ્રિસ્ત દયામય સ્વામી. જય જય ખ્રિસ્ત દયામય સ્વામી. મુझ પાપે પીડિત કીધો વિદ્યા ગોતાના. મુझ પાપે પીડિત કીધો વિદ્યા ગોતાના. ગાઉ નિરંતર તુજ ગુણ ગીતો, ગાઉ નિરંતર તુજ ગુણ ગીતો. પરમ પ્રિય પ્રભુ મારા. જય જય ખ્રિસ્ત દયામય સ્વામી, ખ્રિસ્ત દયામય સ્વામી. જય જય ખ્રિસ્ત દયામય સ્વામી, ખ્રિસ્ત દયામય સ્વામી. જય જય ખ્રિસ્ત દયામય સ્વામી. ધન્યવાદ આપીએ અને ઈશ્વરની સ્તુતિ કરીએ. પ્રભુ નામનું માન અને ગૌરવ પણ મળે. પ્રભુ ખાસ કૃપા દયા ભલાઈ પૂરા પાડે અને પ્રભુનો મહિમા મોટો થાય. પ્રભુના વચનમાંથી વાંચીએ, લોકોને લખી સુવાર્તા એનો
બીજો અધ્યાય અને 8મી કલમ 14મી કલમ સુધી આ વચનો વાંચી. દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઉભો રહ્યો અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જો મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર અને ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એની સારી છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવની મહિમા થાવ, પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણને તેમની આશીષ આપે. પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો પ્રભુ. અત્યારનો સમય પણ આશીર્વાદિત જ કરો, આ વચનને પણ આશીર્વાદિત કરો. વચન તમે બોલો, અમે સાંભળીશું નહીં, પણ વચનના આધીન થઈ એવું આધીનતાળું હૃદય તમે અમને પૂરું પાડો. બોલનાર પાત્રને, સાંભળનાર પાત્રોને આશીર્વાદ આપો. વચનની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા અમારી આત્મિક આંખનો ઉઘાડો. પોકાર બીમાં મારી વાણીના લોકને સંભળાવો અને મારા લોક આશીર્વાદિત થાય. દેવનો જય થાય, દેવને માન કરે. ઈશ્વરનો જય, ઈશ્વરને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોય. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમ સર્વને પ્રેમી સલામ. પ્રભુના નામને ધન્યવાદો, પ્રભુના નામને મહિમા પણ, માન પણ જો એ પરાક્રમ અને સામર્થ્ય તો પ્રભુનું છે. આ જન્મ જયંતિના દિવસોમાં પ્રભુ ઉત્તમ આશીર્વાદો આપનાર ઈશ્વર છે અને આશીર્વાદો આપે છે. એ માટે પ્રભુની સ્તુતિ થાય. કાલના અધ્યાયમાં બહુ સરસ રીતે મારથી 1 અને 20 ચોક્કસતા સાથે આપણે જોયું. મળતી સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્મા. દૂત યુસુફની સાથે વાત કરે છે અને દૂત યુસુફના મનનું સમાધાન કરે છે અને દૂત આશીર્વાદ સાથે જ યુસુફને સમજણ આપી દે છે. યુસુફ મરિયમને તેડી લાવે છે. પ્રભુનો મહિમા થાવ, પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુને ધન્યવાદ. અને એ ગાડી બહુ ચોક્કસતા સાથે 10મી કલમમાં લુક 2 અને 10મી કલમ મૂકે છે. દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ મોટા આનંદની સુવાર્તા તમને કહું અને તે સર્વ લોકોને માટે થશે. હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. સુવાર્તા શું એટલે સારી વાર્તા, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ચોક્કસતા સાથે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને મહિમા, માન, ગૌરવ આપીએ. ઘેટા પાળકોને પણ દૂત ખરેખર વધામણી આપે છે. દૂત એમની પાસે જાય છે. ગૌરવી પ્રકાશ, અદ્ભુત પ્રકાશ ભરવાડો પણ જોઈને બી જાય છે. યુસુફ બી ગયો, પણ યુસુફને દૂતે કહ્યું બીમાં. ભરવાડો બી ગયા, ચમકી ગયા. પણ ભરવાડોને પણ દૂતે કહ્યું બીહોમાં. પ્રાર્થનાનું બળ એ અદ્ભુત અને અજોડ છે. એ આશીર્વાદિત છે. આપણે બીવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે દોડવું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે ચાલવું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે આગળ વધવું છે. તો ચોક્કસતા છે કે આપણે બીવાની જરૂર નથી.
દૂત આપણી પાસે છે, પ્રભુ આપણી પાસે છે, વચન આપણી પાસે છે, પ્રાર્થના આપણી પાસે છે, સ્તુતિ આરાધના આપણી પાસે છે. આપણે સ્તુતિ આરાધના, સુવાર્તા, સારી વાર્તા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દફન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પાછા, અદ્ભુત વાર્તા, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની માફીની ખાતરી, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અદ્ભુત આનંદ છે. મોટા આનંદની સુવાર્તા હું તમને કહું છું. કયો આનંદ પ્રભુ ઈસુ જન્મ્યા છે, કયો આનંદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપોની માફી ખાતરી, કયો આનંદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અનંત જીવન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અનંત જીવન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તારણ એક વ્યક્તિ તારણ પામે છે, સ્વર્ગમાં સ્વર્ગીય મંડળી, દૂતો, સંતો, ભક્તો આનંદ કરે, કેમ કે આત્મા નાશ પામતો નથી, પણ આત્મા જીવનના પુસ્તકમાં નામ લખાય છે. અને યોહાન 3:16 કહે છે, કેમ કે દેવ જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી દીકરો આપ્યો, તે સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પણ તે અનંત જીવન પામે, પણ તે અનંત જીવન પામે. મોટા આનંદ સ્વાદ, મોટા આનંદ બધા, મોટા આનંદ, આનંદિત થવાનું, આનંદિત થવાનું, પ્રભુમાં આનંદિત થવું, પ્રભુમાં ઉત્સાહી થવું, પ્રભુમાં દોડવું, બહુ આનંદની વાત છે. પરિસ્થિતિ ભલે તંગ હોય, બીક હોય, ભય હોય, પણ બીકને ફેંકી દેવા, એ ભયને ફેંકી દેવા. ભલે પ્રશ્નો હોય, એ નિરાશા હોય કે હતાશા હોય, આ કેમનું થશે, આ નહીં થાય, આ નહીં થાય, ના, મોટા આનંદ સુવાર્તા તમને મને મળી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળ્યો છે, તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધન્યવાદ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માન, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા હૃદય રાજ ગાદી પર વિરાજમાન કરીએ, વિરાજમાન. અનાતાલ આપણા માટે આનંદની આભા, અનાતાલ આપણા માટે તારણની આભા છે, અનાતાલ આપણા માટે સુવાર્તા. આપણને જે મળ્યું છે આપણે જઈને કહેવાનું, મને જે મળ્યું છે એ મારે જઈને કહેવાનું, તમને જે મળ્યું છે એ તમારે પણ એક મોટા આનંદ સુવાર્તા. પ્રભુનો મહિમા મોટો છે, પવિત્ર આત્માનું જે કાર્ય છે એ તો બહુ જ અદ્ભુત અને અજોડ કાર્ય છે. આનંદ પ્રભુનો આનંદ છે, આજ મહા આનંદ આવ્યા સંસાર અજબ છે પ્યાર, મોટા આનંદ સુવાર્તા. પીવાનું કેમ, ગભરાવાનું કેમ, નિરાશ કેમ થવાનું, હતાશ કેમ થવાનું, નાતા લાગે છે, ઉજવી જે ચાલીસ, નહીં કુકરા ખાવા, નહીં લાડવા ખાવા, નથી કશું જ પહેરવું, ઉજવી. ના, જન્મ્યો છે પ્રભુ. જો મોટા આનંદ સુવાર્તા, હૃદય શાંત ગાદી, પ્રભુ જન્મ્યો છે, રાજકુમાર જન્મ્યો છે. એ જન્મેલો રાજકુમાર આજે આપણી સાથે છે, આપણી સહાય, આપણી મદદ, આપણું બળ છે, આપણું પ્રભુ આપણું સાથ. આપણે આનંદ કરીએ, આપણે હરખાઈએ, પ્રભુના ગુણગાન ગાઈએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ. ગભરાવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી, હતાશ થવાની જરૂર નથી. મારાથી નહીં થાય, નહીં થાય, ના થશે. તમને પ્રભુએ એ કાર્ય સોંપ્યું.
આપ્યું છે એ કાર્ય પ્રભુનું છે. પ્રભુ તમને મદદ કરશે. તમે કબૂલાત કરો. તમે કબૂલાત કરો. આજે મારે એક વ્યક્તિને કહેવું પડ્યું કે તું કબૂલાત કર. ત્યારે મને કહ્યું કે સાહેબ કેટલી કબૂલાત કરવાની, ક્યાં સુધી કરવાની, કેમ કરવાની? અહીં આનંદ જ નથી તો કબૂલાત કરી શું આનંદ કરવાનો? આજ આપણી ભૂલ છે. આજ આપણી ભૂલ છે કે આપણે કબૂલાત કરતા નથી. મોટા આનંદની સુવાર્તા સ્વીકારી છે. પ્રભુ ઈસુ આયા છે. બહુ નાતાલું જવું છે. બહુ સરસ. સારામાં સારા કપડા પહેરીશું, સારામાં સારા બૂટ લઈ આવીશું. 15,000 ના બૂટ લાયો, 10,000 ના મોજા લઈ આવ્યો. ભલા શું કરવાના છે 10,000 ના મોજા અને 15,000 ના બૂટ માથા મારવાના છે? પ્રભુના માટે કશું અસત્ય નથી. પ્રભુના માટે સગળું શક્ય છે. પણ પ્રભુને મહિમા, પ્રભુ ભલે તમે બધું પહેરો, હું તો ના નહીં કહેતો, ખાઓ પીઓ કબૂલાત જગત પર એટલી પ્રીતિ કરી કે તારા પોતાનો એકાકી દીકરો આપ્યો. એ સારું છે. કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પણ તે અનંત જીવન આપે. ભૂમિ 3:23 છે સગડાએ પાપ કર્યું છે, સગડા દેવના પુત્રો છે. ભૂમિ 6:23 કહે છે કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવનું કૃપાદાન અનંત જીવન છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનો જય હો, પ્રભુને ધન્યવાદ હો, પ્રભુને મહિમા, પ્રભુને એ છે કે તેના પુત્ર ઈસુ રક્ત આપણા સગળા પાપનો માફ આપે છે. યોહાન આ પહેલા પત્રમાં પહેલા અધ્યાયની 7મી કલમ 9મી કલમ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવા તે વિશ્વાસ. આનંદ ક્યારે આવશે? આનંદ ક્યારે? જ્યારે કબૂલાત કરીશું ત્યારે કબૂલાત વગરનો આનંદ તો ખાલી બાકી આનંદ છે. સાચો આનંદ કબૂલાત કે ના પ્રભુ છે. યોહાનની સુવાર્તાના પહેલા તેમ કે જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેના દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. પ્રભુએ આપણને દીકરા દીકરો બનાવ્યા. પિતાના પત્રમાં કહે છે કે તમે પવિત્ર પ્રજા છો, રાજમાની યાજક છો, પસંદ કરેલા લોક છો. વાલાઓ, હું ને તમે પસંદ કરેલ લોક છો, પસંદ કરેલી રાજમાની યાજક વર્ગ છે, પવિત્ર પ્રજા છે. પ્રભુના લોક શુદ્ધ થઈશું આપણે રાજમાની યાજક પવિત્ર પ્રજા થઈશું. પ્રભુ આપણને ઉત્તમ આશીર્વાદ આપશે. પ્રભુને દીવાની પ્રભુની સ્તુતિ કરો, પ્રભુને ધન્યવાદ આપો, પ્રભુને રાતના સમયે ગીતો ગાવાના માટે ગયા અને એ લોકો આમ ગભરાઈ ગયા, ચમકી ગયા. પણ મને જોઈને ખુશ થઈ ગયા. ક્રિસમસ ફાધર ને પણ જોઈને ખુશ થઈ ગયા. ગીતો ગાયા, નાચ્યા, કૂદ્યા. પણ એક દૂર ઉભો રહેલો સાયમન ગભરાઈ ગયો. એક અલગ પરિસ્થિતિ. અને એની પાસે જઈને કહ્યું કે ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા. તેનો હાથ ધ્રુજવા લાગ્યો. એના અવાજમાં બિલકુલ કેમ સરસ બોલીને બધાએ સરસ ખુશી સલામ કરી નાતાલની અને કહ્યું કે ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. તો પ્રભુને મહિમા
ઈસાએ મને એક જ કહ્યું, હું તો પાપી છું, હું પાપી છું. મારા માટે તમે સુવાર્તા લઈને આવ્યા છો, મારા માટે તમે ઈસુનો જન્મ વધામણીનું ગીત લઈને આવ્યા છો, મારા માટે સરસ પ્રાર્થનાની વ્યવસ્થા કરો. બહુ જ પ્રેમથી કલાક ભલે નાતાલના ગીતો ગાવા કરેલા, કલાક એમની સાથે સરસ રીતે કાઉન્સેલિંગ કર્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું, પછી પસ્તાવો કર્યો અને કહ્યું કે પ્રભુ, હું 27 વર્ષનો છું, પણ 27 વર્ષથી મેં નાતાલ ઉઠ્યું છે, પણ નાતાલ સાચા અર્થમાં નથી ઉઠ્યું. પણ આજે મને આનંદ છે કે મને ઈસુ મળ્યા છે, મારા હૃદયની આજગાદીમાંથી ઈસુ જન્મ્યા છે. અને પછી એમણે પ્રભુનો સ્વીકાર નાચી કૂદીને પ્રભુની સ્તુતિ કરી, પ્રભુ ધન્યવાદ આપ્યો. 14 ડિસેમ્બરે રાત્રે પ્રભુના નામ ગીતો ગાયા, બાઇબલમાં દોડતા 25 નિર્દોષ પ્રભુ સદા. ફરીથી કહું છું કે પ્રભુની સ્તુતિ સાબરકાંઠામાં નાતાલની ભક્તિ સભા ચાલી રહી હતી, હિંમતનગર વિસ્તાર, અને પરિવાર રડી રહ્યો. એ પરિવારના 7 જણા રડી રહ્યા હતા, પણ નાતાલ આનંદનું પર્વ હતું, આશીર્વાદનું પર્વ હતું. અંતર એક બે જણા કહે છે, શું રડો છો, કેમ રડો છો? સાહેબ આટલો સરસ સાહેબ નાતાલનો સંદેશો આપી રહ્યા છે કે આનંદ કરો, આનંદ કરો, આનંદ કરો. તમે રડી રહ્યા છો, તમે રડી રહ્યા. નાતાલનું ગીત ગવાયું અને સાથે ઘૂંટણ પણ નમી ગયા, ઘૂંટણ પણ. આજે અમને સાચા અર્થમાં સુવાર્તા મળી છે, આજે અમને સાચા અર્થમાં પ્રભુ ઈસુ મળ્યો છે, પ્રભુ ઈસુ મળ્યો છે, પ્રભુ ઈસુ મળ્યો છે. પ્રભુ ઈસુ અમારા હૃદયની રાજધાની પર આજે વિરાજમાન થયા છે. અમે તો પાપી છીએ, અમે તો પાપી છીએ સાહેબ, અમે પાપી છીએ સાહેબ. પ્રભુનો વિશ્વાસ અમે નક્કી કરીએ છીએ કે દર વર્ષે હવે કબૂલાત કરીશું, દરરોજ કબૂલાત કરીશું. પ્રભુ જન્મ્યો છે, જીવીશું, જીવનના છેલ્લા શ્વાસ સુધી કબૂલાત ચાલુ રાખીશું, કેમ કે પ્રભુ જન્મ્યો છે. તે હૃદય રાજગાદી પર નાતાલ 365 દિવસ નાતાલ તમારા મારા જીવનમાં વહેતી રહેવું જોઈએ. તો એ 365 દિવસ નાતાલનો આનંદ, આશીર્વાદ સતત વહેતો રહેશે, સતત વહેતો રહેશે. આ વાક્ય તમે બોલ્યા તો અમને અંદર એક દિવસ માટે કબૂલાત નહીં, નાતાલ છે, કબૂલાત કરવી, નાચ્યા કૂદ્યા, વધામણી આપી દીધી, આ વધામણી પ્રભુના જન્મની. ના, સાચા અર્થ આનંદ, સાચા અર્થમાં નાતાલ, સાચા અર્થમાં પ્રભુ. આ સાથે પ્રભુનો સ્વીકાર, આ સાચી એક દિવસ આપણે સ્વીકારીએ છીએ, પછી શું 365 દિવસ એક દિવસ, 364 દિવસ ક્યાં? 12 મહિનામાં 365 દિવસ. એક દિવસ પ્રભુને આપી દો, નવા વર્ષે નવા થઈ ગયા. ચલો આજે તો 9 વર્ષ છે. ઓહો,
આજે તો નવું વર્ષ, આજે તો બધી બહુ બધી પધામણી અને આજે તો બહુ બધું પ્રભુ પાસે માંગી લઈ. પ્રભુ આ બધું આપજે, પણ પ્રભુ આપજે, પ્રભુ આપજે. પણ પ્રભુ કે તે મારો સ્વીકાર કર્યો છે, તે મારો સ્વીકાર કર્યો છે. તો પહેલો પ્રશ્ન, તે મારો સ્વીકાર કર્યો છે, તું મારો સ્વીકાર. જો હું તારો દેવ થઈશ, જો તને છોડાય પાન આપીશ, હું તારા આ સાચા મોટા નાતા આશીર્વાદ પ્રભુ જય. આ 7 વ્યક્તિઓ પ્રભુમાં એ નાતાલે કેટલા બધા લોકોને ખાતરી કે આપણે નાતાલ ખાલી નાતાલ જ છે, બસ આનંદ કરી દઈએ છીએ. નાતાલ પૂરી નાતાલ 365 દિવસ આપણા જીવનમાં પ્રભુ પડે આપણી ભૂલો થાય છે, આપણે ભૂલ કરીએ છીએ, આપણે કબૂલાત કરીશું, આપણા ગોલ સુધી આપણે પહોંચી શકીશું. આપણી જરૂરિયાતો કોઈના પરિવાર દુઃખ હતું, મુશ્કેલી અને એમણે કહ્યું કે બધી નાતાલનો આનંદ. તો આ નાતાલમાં કેમ આ પરિસ્થિતિ આવી? કેમ આ નાતાલમાં પ્રભુ સાથે નથી? કેમ અમારા ઘરમાં લડાઈ છે? કેમ અમારા ઘરમાં ઝઘડો છે? કેમ અમારા મનોને છીનવી કરી નાખ્યા છે? કેમ અમે બંને પતિ પત્ની બંને બાળકોને પાછું કેમ મારી પત્ની મારું ભૂલી જાય છે? પત્ની એમ છે કેમ મારો પતિ મારો ભૂલી જાય છે? બંને દીકરીઓ દીકરાના જીવન કેમ અમે ભાઈ બહેન કેમ અમને કોઈ સમજ ના આ સમોસો ઈડરમાં આ પરિવાર એના આપણે લડવું, આપણે ઝઘડવું, ખોટો ગુસ્સો નથી કરવો, ખોટી આપણે દાદાગીરી નહીં કરવી. પ્રભુએ શિક્ષણ નહીં આપ્યું, પ્રભુએ તો માફી આપી, પ્રભુએ નમ્ર બનવા કહ્યું, પ્રભુએ શાંત રહેવા કહ્યું, પ્રભુએ કહ્યું ગળી જાઓ, પ્રભુએ કહ્યું મારા જીવા પરિવાર બંને દીકરીઓ પહોંચ્યા અને આજે શું કરીશું? ત્યારે એમના ઘરે ગયા, પણ એક વ્યક્તિ અને એને કહ્યું કે આ જમવાનું તમારા માટે છે, આ જમવાનું તમારા માટે છે. જો હું બહાર આગળ ઉભો રહીને ઠોકું છું. પ્રકટીકરણ 3:20 જો હું બહાર ઉભો રહીને દેવની જે કૃપા છે, દેવની જે દયા છે, દેવની જે ભલાઈ છે, એ કંઈક ઉત્તમ જ છે. અને માટે ખરેખર એ પ્રભુનો આભાર માનતા
પ્રભુની સ્તુતિ જ કરે. કારણ કે તું બાણ આગળ ઉભો રહીને ઠોકું છું. જે કોઈ મારી વાણી સાંભળીને બહાર કાઢશે, હું તેની પાસે માહી આપીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. હું તેની સાથે બારણા આગળ આવેલો માણસ ખાવાનું લઈને આવ્યો, પ્રભુનો સ્વીકાર કર્યો, પ્રભુની સ્તુતિ કરી, પ્રભુને ધન્યવાદ આપ્યો, પ્રભુને માન આપ્યું, પ્રભુને નક્કી કર્યું કે 365 દિવસ પ્રભુની સ્તુતિ કરે. ઘરમાં કશું નહોતું, કયા દૂત આવીને અને કે અમે જમ્યા એ નવા વર્ષે અમે જે સાક્ષી આપી ત્યારે હજુ મને યાદ છે કે અમે બહુ સરસ જમ્યા. ત્યાં સુધી એ વ્યક્તિ અમે જમી લીધું, પછી બહાર નીકળ્યું, ત્યાં કશી ખબર પ્રભુ પૂરું પાડે છે. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, મોટા આનંદ સુવાળ હું તમને કહું છું વિહોમાં કેમ જો મોટા આનંદ સુવાળ પ્રભુ ખ્રિસ્તમાં બહુ જ પરાક્રમ. મારી પાસે તો કશું જ, મારી પાસે કશું જ પણ મારા એ કાલી ગયેલી ભાષા, એનું એ ખરેખર ચર્ચમાં ઉભા રહીને એનું એ અર્પણ જાણે કે એ છે કે મારી પાસે કશું, હું ગરીબ હું શું આપીશ, ગરીબ પણ મારા હૃદય તું મારી સાથે મારા પિતાને તું સાજા કરતી. મારી માં આજે નાતાલે ચર્ચમાં આવી શકે, મારો પિતા દવાખાનામાં છેલ્લો શ્વાસ લઈ રહ્યો છે. પ્રભુ હું તો એનો દીકરો છું. મરણની છાયાની ફેરમાં તું નવું જીવન આપે. મને પ્રાર્થના કરતા નહીં આવડે, મને પ્રાર્થના કરતા રજનીકાંત સાહેબ સમય કાઢીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વારંવાર પ્રાર્થના કરે છે અને કે છે આ બાળકના પિતા બચી જાય, આ બાળકના પિતા બચી જાય, આ બાળકના પિતા બચી જાય. પ્રભુના તાલનો ચમત્કાર કરજો કે આ બાળક રાજવાના તાલે પ્રભુ હું આગળ આવીને અર્પણ કરું છું મારું કે મારા પિતાને તું મારા પિતા, મને તારો હાથ પકડવો છે પ્રભુ, મને તારો હાથ પકડવો ત્યારે હું દેશ પરથી ઉતરીને મેજ પરથી ઉતરીને એની પાસે હાથ પકડી ના તાલે તો ખરેખર પ્રભુનો આભાર માને, પ્રભુની સ્તુતિ કરી. પણ એ વ્યક્તિ ખુશ થઈ ગઈ, બાળક ખુશ થઈ ગયું. મારો હાથ જાણે કે ઈસુનો હાથ લાગ્યો અને એને ઊંચો કરી ગયો. ઈસુનો જય જયકાર,
ઈસુનો જે જયકારો, તમારી પ્રાર્થના પ્રભુ તમે સાંભળી છે અને તમે સાંભળો છો એ માટે તમારો આભાર. એ બાળક દોડતું કેકનો પીસ લઈને દોડતું હિંમતનગર સિંહ અને કોઈ પપ્પા પ્રભુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. રજનીકાંત સાહેબે સલામ પાઠવી છે, બોલો ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. કેકનો પીસ ખાધો, એમને જીવન મળ્યું. પ્રભુમાં કરેલી પ્રાર્થનાઓ, પ્રભુમાં કર્યું સમર્પણ નિરર્થક નથી. આશીર્વાદ નવા વર્ષે તે ભય ઉભા થઈને અદભુત ઉત્થાન, સુવાર્તા, મરણ પામનાર મરણની છાની બહાર નવું જીવન આપણો પ્રભુ છે. એ વિશ્વાસુ પિતા છે. એ નહીં મૂકી દે, એ નહીં તજી દે. ડૂબશો નહીં, દુઃખી થશો નહીં, માહિમ થશો નહીં, હતાશ થશો નહીં. નાતાલનો મહિમા મોટો છે, એમ તારણનો મહિમા પણ બહુ જ મોટો છે. અને તારણ અદભુત આશીર્વાદ લઈને આવ્યો. દેવ બાપની જે કૃપા, દેવ બાપની જે યોજનાઓ, દેવ બાપની જે ઈરાદાઓ એ અદભુત અને અજોડ છે, એ આશીર્વાદિત છે. એ માટે ઈશ્વર પિતાનો જેટલો આભાર માનીલો. પ્રભુ આપણા પક્ષમાં છે તો શેતાન શું કરશે? તમે પ્રભુની સાથે છો, પ્રભુના વચનની સાથે, પ્રભુ આનંદ પ્રાર્થનામાં જુઓ એ આશીર્વાદ બારીઓ ખુલી અને આશીર્વાદો ખુલી જશે. આજ સાચો નાતાલ છે, આજ સાચો આનંદ છે અને આજ સાચો વિશ્વાસ. હાલેલુયા! ઓળો આનંદ હરખાવ, પ્રભુ જન્મ્યા છે, પ્રભુ જન્મ્યા છે. પ્રભુનો જન્મ આશીર્વાદ લઈને આવ્યા છે. પ્રભુની કૃપા, પ્રભુની દયા, પ્રભુની ભલાઈ અધિકાર. શું તમે આજે એ સુવાર્તાને સ્વીકારો છો? બસ એના તાલું જવી એટલી જરૂરી છે ના? અંતઃકરણપૂર્વક પ્રભુને માની, પ્રભુને મહિમા, સાચા અર્થ પ્રભુને સ્વીકારી. નાતાલ જોઈશું તો વર્ષ દરમિયાન કોઈ ખોટ નહીં પડે. આખું વર્ષ પ્રભુની સ્તુતિ કરતા, આભાર સ્તુતિ કરતા, કબૂલાત કરતા પ્રભુ આગળ આગળ વધતા જાય. પ્રભુ આપણને આશીર્વાદ આપે, પ્રભુનો મહિમા મોટો થાય, પ્રભુનો જય જયકાર, પ્રભુને ધન્યવાદ, પ્રભુને માને મળે, પ્રભુને મહિમા મળે. પ્રભુ સર્વ રસ્તાઓ આપણા સર્વને માટે ખોલે. પ્રભુ એમની કૃપા પૂરી પાડે, એમનો પવિત્ર આત્મા દરેક દરેક રસ્તાઓ ખુલ્લા કરે. પ્રભુને સ્તુતિ થાવ, પ્રભુને ધન્યવાદ. આમીન, આમીન. પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુના નામને ધન્યવાદ આપતા, ખરેખર પ્રભુના મહિમામાં આશીર્વાદોનો આશીર્વાદ ખુલ્લો રહે. અને માટે પ્રભુ ખાસ પરાક્રમ આપણને પાડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે આશીર્વાદ થઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે આનંદ. ગીત નંબર 64 ભજન સંગ્રહ. ખુશી ખુશી છે યા, ખુશી ખુશી છે યા, ઈસુ ખ્રિસ્તે પાપી સારું
જન્મ લીધો તે ખાટ, ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે ખાટ. ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ, ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે ખાટ. આકાશી સંદેશો આવ્યો ભરવાડો પાપ, ભરવાડો પાપ, ઘેટા કે રક્ષા કરતા કરતા ખેતરવા. ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ, ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે ખાટ. પ્રકાશ તેવો પાસો પડ્યો થયા બહુ ભયભીત, પ્રકાશ તેવો પાસે પડ્યો થયા બહુ જ ભયભીત. તારો ઈશ્વર મહિમા દીઠો જે બહુ પ્રકાશી, તારો ઈશ્વર મહિમા દીઠો જે બહુ પ્રકાશી. ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ, ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે ખાટ. દૂતે દીલા સો ક્યાં દીધો બીસો નહીઓ બા, બીસો નહીઓ બા. બહુ આનંદી વાર્તા સુનો તેની છે વધાર. ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ, ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે ખાટ. ઘેટા પાડક દોડી આવ્યા શહેરમાં, આવ્યા શહેરમાં. મરિયમ યુસુફ બાળક દીઠો હતો તબેલો ત્યાં. આય મરિયમ યુસુફ બાળક દીઠા હતો તબેલો ત્યાં. ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ, ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે ખાટ. ઘૂંટણ ટેકી સેવા કીધી મળ્યો તારણ આ, મળ્યો તારણ આ. નાતાલે તે જન્મ માન્યો સંભારો આ, તાલે તે જન્મ પામ્યો સંભારો આ. ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ, ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે ખાટ. ખુશી ખુશી છે આ, ખુશી ખુશી છે આ, ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે ખાટ. પ્રભુનું નામ ધન્યવાદ આપો. મોટા આનંદની સુવાર્તા આપણને મળે છે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુને ધન્યવાદ. ધન્યવાદ પ્રભુ, માન મહિમા ગૌરવ પરાક્રમ તમને જો આજનો સમય તમે આશીર્વાદિત કર્યો અને વચનને પણ આશીર્વાદિત કર્યું છે. મોટા આનંદ સુવાર્તા હું તમને કહું છું, બહુ આનંદ થયો. નાતાલ રોજ 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 પ્રભુ અમારા હૃદય ગાદી પર તમે બિરાજો. અમારા પાપ માફ કરો, અમારી આભાર સ્તુતિઓ, અમારા સ્તુત્યાર્પણો તમે માન્ય કરો, અમારી વિનંતીઓ તમે સફળ કરો જ છો. આભાર સ્તુતિ કરીએ છીએ. તમને જીવન સોંપીએ છીએ, તમને મહિમા આપીએ છીએ, તમને માન. આ નાતાલનો આનંદ આશીર્વાદ અમારા હૃદયો, અમારા આત્મામાં તમે રેડી દો. અમારા ઘરમાં એ આશીર્વાદ આવે, તમારો જય જયકાર થાય, તમારો મહિમા થાય એવો આશીર્વાદ આપો. જેઓ દુઃખી છે એઓને પણ તમે સ્પર્શ કરો. વિડીયોમાં એવું જે કઈ પરિસ્થિતિ છે પણ એ લોકોની સાથે તમે વાત કરો, તમે એમના જીવનમાં
ગ્રસ્ત રહો અને એવો ખુશ થાવ, ખુશી ખુશી થાવ, ખુશી ખુશી થાવ. ઈસુ ખ્રિસ્તે પાપી સારો જન્મ લીધો તે કાજ દરેક તમને સોંપાય. તમારો સ્વીકાર કરો, તમારો મહિમા કરો, તમારી સ્તુતિ કરો, તમારી આરાધના કરો. એવો આશીર્વાદ આપો. અમે જીવા જીવા તમારું જીવન તમને સોંપ્યું. તમારા વચનમાં છે તમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમે અર્પણ કરી આવો અમારા જીવન રાજ ગાદીનો જન્મ. અમે તમારી સાથે રહીએ, તમે અમારી સાથે રહો. જીવનના છેલ્લા શ્વાસ પ્રભુનો મહિમા જાહેર કરી અનંતે ટકીને તારાના ભાગીદાર બની પ્રભુનું રાજ્ય બાંધે, પ્રભુની સ્તુતિ કરી, પ્રભુને માન આપે, પ્રભુ એવો આશીર્વાદ આપે. ઈસુને ધન્યવાદ, સન્માન, ગૌરવ, પરાક્રમ તમને જ પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારો માફ કરીએ છીએ તેમ તમે અમારો માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ઊંડાણથી મારો છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા. આમીન, આમીન. પ્રધાનના ક્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપણી સાથે પ્રભુના તમામ સંતો ભક્તો સાથે તમે અમારી સાથે જીવવાની જરૂર, તમારી સાથે નોંધ એની સાથે તમારું રાજ્ય બાકી એની સાથે દરેક હોટલ દરેક જીવ કબૂલ કરે. ઈસુ એ જ પ્રભુ, ઈસુ ઉઠ્યા છે, ઘર ઉઠ્યા છે, આવવાના છે, દરેક ઘર આવવાના, ઈસુ જન્મ્યા છે, દરેક ઘર જન્મ્યા છે. લગ્ન સેવકો પ્રકૃતિ રાષ્ટ્રપતિની સાથે બેસવું. આમીન, આમીન, આમીન. ખ્રિસ્તી શાંતિ જે સરસ શક્તિની બહાર છે એ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. નાતાલનો આનંદ, આશીર્વાદ માણો, ખુશી ખુશી પ્રભુ જન્મ્યા છે. 365 પ્રભુ તમારા હૃદય અને પ્રભુ તમને ઉત્તમ ઉત્તમ આશીર્વાદ આપે. પ્રભુનો જય જયકાર થાય. નાતાલની દરેકને શુભેચ્છા. પ્રભુના નામ ધન્યવાદો. આમીન.